વાહ, જય માતાજી. કે દરેક લોકો ખાસ જો આ માનકુવાની જ બનાવટ છે અને જેને બનાવી છે એની સાથે આપણે મુલાકાત 100% કરીશું. આ જરાક કોમેન્ટ કરીને કહેજો કે કેવી લાગે છે. અમે કેમ્પ કરી છે. જી. આ બધા પાણીમાં નાખી, પેલા ટાંકીમાં નાખી, પછી ધોઈ ઠંડા કરી, કટિંગ કરી, મસાલા બધા નાખી ને પછી અમે આપી બધાને. જગ્ગુ દાદા, શું નામ છે તારું? વીરમ. ચાય બનાવો. આ બાળકને લઈને જાવ તો તકલીફ ના પડે? પડે ને. હા, મોબાઈલમાં આવશે ને પછી. હા, એ માતાજીની કૃપા છે. તમને પગમાં છાલા પડી ગયા છે? છાલા પડ્યા, પાટો બંધાવવાનો. અત્યારે પાછો પાટો બંધાવવાનો છે. આજના દિવસની વાત કરું તો ખૂબ જ ટ્રાફિક છે, પ્લસ તડકો આજે બહુ હેવી જોવા મળ્યો છે, ખૂબ જ આકરો જોવા મળ્યો છે, જેને લીધે લોકોને વધારે થાક લાગી રહ્યો છે એવું જોવા મળ્યું છે. દરેક લોકો તમે જોશો ને તો કોઈ ટુવાલ ઓઢીને જાય છે, કોઈએ ચૂંદડી ઓઢી છે, કોઈએ કેપ પહેરી છે. તો થોડુંક પરીક્ષા લોકોની આજે થઈ છે. તડકો ખૂબ જ છે, ભાદરવાનો તડકો આમે અઘરો હોય છે અને એ તડકામાં દરેક લોકો આગળ વધી રહ્યા છે અને આપણે દરેક લોકોની સ્ટોરી તમારા સુધી શેર કરી રહ્યા છીએ. તો જો આ મહેનત ગમતી હોય તો લોકો સાથે શેર કરજો અને વિડીયોમાં પહેલી વાર આવતો તો સબસ્ક્રાઈબ કરી લેજો. આગળ વધી રહ્યા છીએ અને શેર કરીએ તમારા સાથે બીજા એક સેવા કેમ્પની માહિતી. સો નમસ્કાર, કેમ છો? ફરી વાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે માનકુવાથી આગળ નખત્રાણા તરફ જઈ રહ્યા છીએ અને એકથી એક ચડિયાતા કેમ્પ આપણને જોવા મળે છે. એવામાં એક મુંબઈનો યુનિક કેમ્પ આપણને જોવા મળ્યો છે. શું કેમ્પની વ્યવસ્થા છે, કઈ રીતે આ કેમ્પ ચાલે છે, તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાના છે થોડા વિડીયોમાં. આ કેમ્પની વધારે વાત કરું તો આ જગ્યા પર મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ આ જગ્યા પર આરામની પણ વ્યવસ્થા છે અને સાથે સાથે આ જગ્યા પર તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે તરબૂચ છે, એ બધી તરબૂચની સેવા, જે ગરમ અત્યારે તડકો પડી રહ્યો છે તો તરબૂચની સેવા થઈ રહી છે. અને એવામાં એક યુનિક વસ્તુ પણ મને જોવા મળી છે. આ બધાની તમે કેપ જોશો ને તો ખરેખર એક યુનિક છે. એની પાછળ પણ એક સ્ટોરી છે, તો એ પણ શેર કરીશું આપણે. જય માતાજી. વાહ, જય માતાજી. કેપ દરેક લોકો ખાસ જો આ માનકુવાની જ બનાવટ છે અને જેને બનાવી છે એની સાથે આપણે મુલાકાત 100% કરીશું. આ જરાક કોમેન્ટ કરીને કહેજો કે કેવી લાગે છે. તો અત્યારે પાછી આપણે આપી દઈએ, ટોપી પહેરાવી દીધી ભાઈને આપણે. અને છે ને શરૂઆત આપણે મેડિકલ કેમ્પથી કરીએ, ત્યારબાદ આ જગ્યા પર જે કંઈ પણ વ્યવસ્થા છે એના વિશે આપણે વાતચીત કરીશું. જય માતાજી બધાને. જય માતાજી. ક્યાંથી આવો છો કાકા? જૂના દેવળિયાથી. વાહ, છેક માતાના મઠ સુધી ચાલીને કેટલા વર્ષથી ચાલો છો? 5 વર્ષથી. શું કે આ સેવા કેમ્પ વિશે શું કહેવા માંગશો? મજા આવે. થાક ઉતાર દે? માતાજી સેવા પૂરી દે. વાહ, જોરદાર. મજા આવી જાય. પ્યોરલી વાઇબ્રેશન થેરેપીથી આ કામ કરવામાં આવે છે. તમે શું કહેવા માંગશો આ થેરેપી વિશે? આ થેરેપીથી યાત્રિકોને ઘણી આરામ મળે છે. એક્યુપ્રેશર પોઈન્ટથી બ્લડ જો સર્ક્યુલેશન એની રિલીફ થાય છે એટલે ઘણું હાલી શકે છે. યાત્રિકો મેઇન તકલીફ હોય પગમાં હાલવાના છાલા પડી જાય કે અહીંયા દુઃખ ઘોટવામાં, તો આ ટેકનિકથી ફાસ્ટ કામ થાય અને એને ઇઝીલી તકલીફ ઓછી પડે. એટલે અમે એ ટ્રાય કરીએ કે એ લોકો જર્ની સ્મૂથ થઈ જાય. ટૂંકમાં બ્લડ સર્ક્યુલેશન જે એક જગ્યાએ આવી ગયું છે એ ફ્રીલી ફરવા માટે. વાહ, ખૂબ સરસ. બધા જે મેડિકલ કર્મીઓ છે તમે જોઈ રહ્યા છો, જે કોઈને પણ તકલીફ હોય છે, ચાલવામાં તકલીફ પડતી હોય છે, પગના છાલા પડી ગયા હોય છે, તે તમામ વસ્તુની સેવા આ જગ્યા પર કરવામાં આવતી હોય છે. આ જગ્યા પર પણ તમે જોઈ શકો છો કે મસાજ અત્યારે થઈ રહ્યું છે ભાઈનું અને ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. કેવું રહ્યું અત્યારે મસાજ પછી ફેર છે? ઓકે. ક્યાંથી આવો છો? મોટા વરનોરા ભુજથી જ આવો છો. વાહ, જોરદાર. ભલે, જય માતાજી ભાઈને. જય માતાજી. મારા જગ્ગુનું બી લઈ લે. જગ્ગુ દાદા, શું નામ છે તારું? વીરમ. ચાય બનાવો. આ બાળકને લઈને જાવ તો તકલીફ ના પડે? પડે ને. હા, મોબાઈલમાં આવશે ને પછી. હા, એ માતાજીની કૃપા છે. તમને પગમાં છાલા પડી ગયા છે? છાલા પડ્યા, પાટો બંધાવવાનો. અત્યારે પાછો પાટો બંધાવવાનો છે. ક્યાંથી આવો છો? પીપળિયા 4 રસ્તા. કેટલા કિલોમીટર ચાલ્યા હજી? વધારે થઈ જાય. પર આરામથી જજો ને. આ બચ્ચાનું ધ્યાન રાખજો યાર ખાસ. હા ને, તડકો વધારે છે. હા, એ જશે. સાવ ફ્રી થઈ ગયા. વાહ, જોરદાર. લ્યો તો સાહેબ, આ મેડિકલ કેમ્પની મજા છે. બોલો, શું કહો છો? 50 કિલોમીટર ચાલીને તો કંઈ થાય નહીં. જોરદાર. મજા આવે એમ થાય. થોડાથી માતાજી દર્શન મજા આવે. બોલે, જય માતાજી.
ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં આપણે એ જોયું કે મેડિકલ કેમ્પની સેવા કઈ રીતે ચાલુ થઈ રહી છે. આ જગ્યા પર જે મારું મન ખેંચીને લાવ્યું છે એ મન આ જગ્યા પરની સેવા વિશે છે. ફ્રેન્ડ્સ તમે જોશો ને આ જગ્યા પર કેટલા બધા તરબૂચો પડ્યા છે અને આ તરબૂચની સેવા આ જગ્યા પર કરવામાં આવે છે. દરેક કોઈ પણ પદયાત્રી છે દરેક પદયાત્રીને પ્રોપરલી જે તરબૂચની ડીશ ખવડાવવામાં આવે છે. તો એ આપણે જોશું કઈ રીતે કટ થાય છે, શું છે શું નહીં, અને પ્યોર નેચરલી કોઈ પણ પ્રકારનું આમાં કોઈ પણ વસ્તુ એડ કરવામાં નથી આવતી. એકદમ ઠંડા ઠંડા તરબૂચ લોકોને ખવડાવવામાં આવી રહ્યા છે. અને ફ્રેન્ડ્સ લોકો પણ આ જગ્યા પર છે ને બહુ ભાવથી આવે છે અને આ જગ્યાનો લાભ લેવા જ લે છે. સાથે સાથે તમે જોશો ને તો ખૂબ જ મોટી સંખ્યામાં દરેક પરિવારના લોકો આ જગ્યા સાથે જોડાયેલા છે અને હળીમળીને બધા કામ કરી રહ્યા છે. જો તરબૂચને પહેલાં ધોવામાં આવે છે, ઠંડા કરવામાં આવે છે અને ત્યારબાદ આ જગ્યા પર કટ કરવામાં આવે છે. આ બાજુથી લઈ લે ને તેલ પડે લઈ જાઉં એ તો ઓલા સારા એ ઓલા બીજા આયા ઓલા કાપે ગાડી પર જવાનું લિયા ભાઈ ક્યાંથી આવો છો? જુનાગઢથી આવો છો? સારું. ક્યાંથી આવ્યા? જુનાગઢથી. આ વર્ષ અમે કેમ્પ કરી છે. આ બધા પાણીમાં નાખી પેલા ટાંકીમાં નાખી પછી ધોઈ ઠંડા કરી કટિંગ કરી મસાલા બધા નાખી ને પછી અમે આપી બધાને. આફ્રિકા વર્ષો ટોપા લઈને પહેરી છે. ટોપાનો વિડીયોની શરૂઆતમાં જ કીધું, મેં કીધું આ વસ્તુ એક યુનિક છે, આ કોણે બનાવ્યું, ક્યાંથી આવ્યું, જરાક જાણવું છે. બરાબર. જો આ ટોપા જે છે ને ગામડામાંથી એક છે ને આદિવાસી ભાઈ બનાવે છે, એ દર વખતે અમને બનાવીને આપે છે ટોપા. એ ભાઈનો કોન્ટેક્ટ નંબર મળી શકે? હા મળી શકે. હા મળી શકે. હા શિવશક્તિ ફર્નિચર માનકું આ ગ્રુપ છે. શિવશક્તિ ફર્નિચર એનું આખું આ ગ્રુપ છે. હા ફેમિલી બધા ઘરના જ માણસો છે. હા દાદાની મોજ. આ જો કાકા જો કેટલી ઉંમરના કાકા કામ કરે છે. જુઓ હું તો પાછળ છું. ખૂબ સરસ સેવા કરી રહ્યા છો. જય માતાજી. ચેનલનું નામ છે જય માતાજી. કેટલો ઝટકો મારે છે. મને વેચવું છે માલ. હેલો જય માતાજી. જય માતાજી. ફ્રેન્ડ્સ એક પરિવાર દ્વારા આ આખી વસ્તુ મેનેજ કરવામાં આવે છે, ખરેખર જોરદાર છે. જય માતાજી. વાહ. સંચળ બંચળ છાંટીને કમ્પ્લીટ કરીને આપવામાં આવે છે ભાઈ. સો ફ્રેન્ડ્સ, આશા છે કે આપ સૌને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે. જો વિડીયો ગમ્યો તો લોકો સાથે શેર કરજો. નવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલન જાણીને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હટવાલ.